વડોદરા શહેરમાં 31મી ઉજવણી પહેલા પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે, જે અંગેની માહિતી આપવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત બુટલેગર અને ગેમ્બલરને ટાર્ગેટ કરીને કેસો કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવરલોડિંગ સહિતના જાહેરનામા ભંગના ગુનાઓ આચરનાર સામે પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત સી ટીમના વાહનો, પીસીઆર અને ટ્રાફિક પોલીસ સ્ટેશન સહિતના વાહનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। શહેરમાં 250 જેટલા બ્રેથ એનાલાઇઝર ટૂલ છે, જેની મદદથી પોલીસ ચેકિંગ કરશે, તેમજ એનડીપીએસ ડિટેક્શન કિટના માધ્યમથી ડ્રગ્સનું સેવન કરીને નીકળતા લોકોનું સ્થળ પર જ ચેકિંગ કરવામાં આવશે। પોલીસની સી ટીમ યુનિફોર્મમાં અને સિવિલ ડ્રેસમાં જરૂરિયાત પ્રમાણે મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે હાજર રહેશે। નવા વર્ષની ઉજવણી દરમિયાન ડીસીબી, પીસીબી, એસઓજી તમામ પોલીસ સ્ટેશનની ટીમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે સતત હાજર રહેશે। આ ઉપરાંત અવાવરું જગ્યાએ પણ પોલીસની હાજરી રહેશે। યુનિફોર્મમાં, સિવિલ્સમાં સી ટીમ પણ કેટલાક વિસ્તારોમાં જ્યાં મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા, વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી સ્ટ્રેટેજિક લોકેશનમાં એમનો ઉપસ્થિતિ રહેશે। જરૂરિયાત મુજબ પોલીસ સંખ્યા, એમના યુનિફોર્મ પ્રોટોકોલ અને એમના સાથે જે ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ્સ, મોબિલિટી અંગેના નિર્ણયો સંબંધિત પોલીસ સ્ટેશનના એસએચઓ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી અને મારા કક્ષાએ નિર્ણય કરીને આપણે ઇન્ટરનલી આયોજન કરી છે।